વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 થી 12 માટે આપણે ક્વેશ્ચન 10 અનુપ્રશ્નો નામનો પાર્ટ જોઈએ છે. ધ્યાન રાખજો બચ્ચાઓ. આના અંદર શું હોય? દાખલા તરીકે રામ ઇઝ અ ક્લેવર બોય. હવે ક્વેશ્ચન ટેગમાં કેવું હોય કે જો આગળનું વાક્ય હકાર હોય તો તમારે પાછળ નકાર લખવાનો, અને જો આગળનું વાક્ય નકાર હોય તો પાછળ તમારે હકાર લખવાનો. જો રામ ઇઝ અ ક્લેવર બોય, આ હકાર છે તો તમારે અહીંયા પાછળ લખવાનું નકાર. એજન્ટ ઈજ છે તો એજન્ટ લખવાનું, અને અહીંયા રામ નહીં લખવાનું. છોકરો છે તો એનું સર્વનામ હી આવશે. હવે જો સીમા ઇઝ આપણે નોટ ક્લેવર લઈ લઈએ. સીમા ઇઝન્ટ અ ક્લેવર ગર્લ. હવે જો બચ્ચાઓ, આ વાક્ય હકાર હતું તો પાછળ નકાર લખ્યું, હકાર તો પાછળ નકાર, હકાર તો પાછળ નકાર, હકાર તો પાછળ નકાર, અને નકાર તો પાછળ હકાર, નકાર તો પાછળ હકાર, નકાર તો પાછળ હકાર, નકાર તો પાછળ હકાર આવશે. આ ઇજન્ટ છે તો તમારે અહીંયા લખવાનું ઇજ, ઇજ સી, સીમા માટે સી આવે, ઇજ સી. આ વાક્ય લખતા બનશે. આને ક્વેશ્ચન ટેગ કહેવાય. જો આનું રામ હોશિયાર છોકરો છે નહીં કે, અને આનું સીમા હોશિયાર છોકરી નથી છે ને. બસ આ જેવી રીતે આપણે પાછળ બોલીએ ને પ્રૂફ આપવા માટે કે હું કાલે તારા ઘરે આવ્યો તો ને, એ બતાવવા માટે આપણે આ અનુપ્રશ્નનો ઉપયોગ કરીએ. બરાબર? એક જ વસ્તુ સિમ્પલ અને સાદું છે બચ્ચાઓ. આગળ હકાર હોય તો પાછળ નકાર, આગળ નકાર હોય તો પાછળ હકાર. જો he was not happy, he was not happy, આ નકાર છે તો પાછળ હકાર આવશે. was he, બરાબર? હવે માનો કે she was lazy, આપણે હકાર લઈએ અહીંયા, she was lazy તો પાછળ શું આવશે? wasn't she, wasn't she, wasn't she આ થશે. દાખલા તરીકે they are not poor, આગળ નકાર તો પાછળ હકાર. aren't, સોરી, આગળ નકાર, અહીંયા નકાર તો પાછળ હકાર. are they શું થાય બચ્ચાઓ? are they, you are late today, અહીંયા હકાર તો પાછળ નકાર. aren't you, aren't you. હવે જો બચ્ચો મેં I વાળામાં સ્ટાર્ટ કર્યું છે અને this વાળામાં અને that વાળામાં સ્ટાર્ટ કર્યું છે. I am your friend તો બચ્ચો અહીંયા એમન્ટ ના લખાય, aren't I શું લખાય? aren't I, I am your friend, aren't I am your friend, aren't I. I am વાળામાં અહીંયા હકાર હોય તો પાછળ નકારમાં aren't I લખવાનું છે. I am વાળામાં હકાર હોય તો તમારે પાછળ અહીંયા aren't I લખવાનું છે, નહીં કે amn't I. aren't I, ફરીથી I am your friend, આ હકાર તો પાછળ aren't I. I am your friend, આ હકાર તો પાછળ નકાર aren't I. I am your friend, આ હકાર તો પાછળ નકાર aren't I. I am not your enemy, હું તારો દુશ્મન નથી તો અહીંયા જો am not છે, આ નકાર તો પાછળ હકાર am I. આમાં I નથી લખવાનું, am I લખવાનું છે. I am not your enemy, આ નકાર તો પાછળ હકાર am I. I am not your enemy, આ નકાર તો પાછળ હકાર, પણ હકારમાં am I લખવાનું છે. I am not your enemy, આ નકાર તો પાછળ હકારમાં am I લખવાનું. I વાળામાં ખાસ ધ્યાન રાખજો, I am હોય તો aren't I, પણ I am not હોય તો am I આવશે. જો અમે અહીંયા જાણી જોઈ લીધું છે I don't વાળું, આપણે ટેન્સીસ વાળું જોઈશું ત્યારે હું તમને એમાં સમજાવું. પછી જો we had books તો તમારે અહીંયા લખવાનું, જો હકાર તો પાછળ નકાર, hadn't we, hadn't we. we haven't pens તો શું આવે? have we. શું આવશે બચ્ચાઓ? have we. she has a ribbon, તેની પાસે રિબન છે તો જો આગળ હકાર તો પાછળ નકાર. hasn't she, she hasn't a frock, તેની પાસે ફ્રોક નથી તો આગળ નકાર તો પાછળ હકાર. has she,
ઈટ આવે. શું આવશે? ડ્રેસ માટે ઇજન્ટ ઈટ આવે. પ્રાણી, વસ્તુ કે પદાર્થ હોય તો અહીંયા ઇજન્ટ ઈટ વપરાય. ધેટ ઇઝ નોટ અ લવલી ફ્લાવર તો અહીંયા આવશે ઇઝ ઇટ. આ બંનેને ધ્યાન રાખો. ધીસ ઇઝ અ ફાઇન ડ્રેસ, હકાર છે તો પાછળ નકાર, પણ ઇજન્ટ ઈટ, ઇજન્ટ ધીસ ન લખાય. ઇજન્ટ ઈટ અહીંયા કમ્પલસરી સર્વનામ જ વપરાશે. ઓકે, ધીસ ઇઝ અ ફાઇન ડ્રેસ, ઇજન્ટ ઇટ. ધીસ ઇઝ અ ફાઇન ડ્રેસ, ઇજન્ટ ઇટ. ધેટ ઇઝ નોટ અ લવલી ફ્લાવર, નોટ છે તો ઇઝ ઇટ. ધેટ ઇઝ નોટ અ લવલી ફ્લાવર, ઇઝ ઇટ. ધેટ ઇઝ નોટ અ લવલી ફ્લાવર, ઇઝ ઇટ. ધેટ ઇઝ નોટ અ લવલી ફ્લાવર, ઇઝ ઇટ. આ થશે. હવે બચ્ચાઓ આપણે ટુ બી ના રૂપ માટે જોયા. વર્તમાન કાળનું ટુ બી નું રૂપ હોય, ભૂતકાળનું ટુ બી નું રૂપ હોય, એની જાર હોય, હેવ હેઝ હોય. એના માટે હેવ હેઝ ને હેડ માટે આપણે ક્વેશ્ચન ટેન્સ જોયા. હવે આની વાત કરીએ તો આ ટેન્સીસ છે બચ્ચાઓ. તો જો સાદો વર્તમાન કાળ છે પહેલા વાક્યમાં, ધીસ ઇઝ ફોર ટેન્સીસ. એસ પ્રત્યય લાગેલો છે તો અહીંયા આપણે શું લખવાના પાછળ? ડઝન્ટ હી, ડઝન્ટ હી. આ હકાર તો પાછળ નકાર. આપણે સાદા વર્તમાન કાળમાં ટેન્સીસમાં મેં તમને શીખવાડ્યું, સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડુ અથવા ડઝ વપરાય. અહીંયા એસ પ્રત્યય લાગેલો છે એટલે ડઝન્ટ હી. હવે જો સી ડઝન્ટ બાય એપલ્સ, બરાબર. હવે માનો કે સી ની જગ્યાએ અહીંયા સીતા હોય, સી ની જગ્યાએ સીતા હોય તો બી આ નકાર છે તો પાછળ તમારે હકાર લખવાનું ડઝ. અને સીતા છોકરીનું નામ છે એટલે સર્વનામ આવશે સી. ડઝ સી. શું આવશે? ડઝ સી. હવે જો ધ બોયઝ સિંગ સોંગ્સ એટ નાઇટ. આ બી સાદા વર્તમાન કાળનું વાક્ય છે. જો બચ્ચા ધ બોયઝ સિંગ, સિંગ ને એસ પ્રત્યય નથી લાગ્યું, બરાબર. જો એસ પ્રત્યય લાગે તો ડઝન્ટ હી, એસ પ્રત્યય લાગે તો ડઝન્ટ હી, એસ પ્રત્યય લાગે તો આપણે ડઝન્ટ હી લખ્યું. આમાં એસ, આમાં ડઝન્ટ હતું તો ડઝ સી લખ્યું. અહીંયા ધ બોયઝ સિંગ એસ પ્રત્યય નથી લાગ્યું તો ડુ થે. શું આવે બચ્ચાઓ? ડુ થે. યુ ડોન્ટ ક્લીન યોર રૂમ. હવે જો આ ડોન્ટ છે, સાદો વર્તમાન કાળ છે તો અહીંયા થશે ડુ યુ. હકાર તો નકાર, નકાર તો હકાર, હકાર તો નકાર, નકાર તો હકાર. આ ચાર વાક્યો મેં સાદા વર્તમાન કાળના લીધા છે જેમાં ડઝ આવી ગયું અને ડુ આવી ગયું. બીજું જો સીતા હતું તો એનું સર્વનામ સી વાપર્યું. ધ બોયઝ છે તો એનું સર્વનામ ધે આવે, બરાબર. યુ તો પોતે સર્વનામ છે એટલે ત્યાં યુ જ આવશે. હવે જો જિગીશા રોટ હોમવર્ક, જિગીશા રોટ હોમવર્ક તો વાક્ય બનશે બચ્ચાઓ ડીડન્ટ સી. હવે રોટ ભૂતકાળ છે, ભૂતકાળનો પ્રશ્નાર્થમાં ડીડ વપરાય. આ હકાર તો નકાર, હકાર તો નકાર. they didn't play cricket. આ નકાર છે, didn't play તો શું આવશે અહીંયા? did they. શું આવશે? did they. બચ્ચાઓ ક્વેશ્ચન ટેગમાં પાછળ હંમેશા સર્વનામ જ આવે. ઓકે. હવે જો ક્રિસ વિલ બાય અ કેમેરા. ક્રિસ કેમેરા ખરીદશે. હવે જો આ હકાર છે, ભવિષ્યકાળ અને સહાયકારી ક્રિયાપદ વાળા વાક્યો લીધા આપણે. તો જો આ હકાર તો પાછળ નકાર. want ક્રિસ માટે હી વપરાય. એક્ચ્યુઅલી માં will not એનું શોર્ટ ફોર્મ છે want. will not નું શોર્ટ ફોર્મ છે want. એટલે ત્યાં લખવાના want હી, ક્રિસ માટે હી વપરાય. want હી. ફરીથી આ હકાર તો પાછળ નકાર, આ હકાર તો પાછળ નકાર. will not નું શોર્ટ ફોર્મ છે want, will not નું શોર્ટ ફોર્મ છે want. I shall recite this poem. તો જો અહીંયા હકાર છે તો પાછળ નકાર, shall નું નકાર થશે shan't. શું થશે? shan't I. શું આવશે? shan't I. I shall recite this poem. shan't I. શું આવશે? shan't I. shall not. shall not એનું શોર્ટ ફોર્મ છે shan't I. શું છે? shan't I. આગળ he can lift this box. જો સહાયકારી ક્રિયામાં can હકાર, આ હકાર તો પાછળ નકાર. can't he.
આ થશે. હવે જો he can't solve this sum, આ નકાર તો પાછળ નકાર, can he છે તો he, અહીંયા હેત હોય તો એ પાછળ he આવે. માનો કે અહીંયા હેત છે, અહીંયા હેત છે, હેત can't solve this sum, તો can't he, સોરી can he, એકલું he આપેલું હોય તો પણ આપણે શું લખવાના? સર્વનામ he. આગળ she should sing, તો શું આવશે? shouldn't, હકાર છે તો નકાર, shouldn't, she છે તો આપણે ત્યાં she લખીશું. આગળ જો રામ એન્ડ શિવ આર નોટ એટ સ્કૂલ, રામ અને શિવ આજે શાળામાં નથી. જો આ બહુવચન છે રામ એન્ડ શિવ, એકલું રામ હતું તો આપણે he લખ્યું હતું. રામ એન્ડ શિવ છે, બહુવચન થયું એટલે અહીંયા જો આર નોટ છે તો તે આવશે આર ધી. શું આવશે? આર ધી. અને આઈ ડોન્ટ સબમિટ ધ ફાઇલ. હવે ધ્યાન રાખો બચ્ચાઓ, આઈ એમ હોય તો આરન્ટ આવે, આઈ એમ નોટ હોય તો એમ આવે. પછી આમાં એમઆઈ ના લખતા, આ તો ડુ અને ડઝ આવે એટલે સાદો વર્તમાન કાળ કહેવાય. આઈ ડોન્ટ સબમિટ ધ ફાઇલ, ડુ આઈ. તો આ રીતે બચ્ચાઓ આપણે ક્વેશ્ચન ટેગ લખવાના છે. ઇટ્સ વેરી સુપર. એન્જોય ઇટ. થેન્ક યુ વેરી મચ.